આ પાર્ટ 3 નો બધો વિભાગ એકદમ વાઢીને કમ્પ્લીટ થઈ ગયો છે. પાર્ટ 3 આ પરેશભાઈ, આ પુષ્પરાજ, જો છેલ્લે જો છેલ્લી ફાઇટિંગમાં કોણ લડે એ જોવો તમે ખાલી. હા 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 હા, ઝુકેગા નહીં. હા 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 હા, આ જો આ બધો વિસ્તાર કમ્પ્લીટ થઈ ગયેલો છે. હવે આ જે પછીનો જે ભાગ છે એને હજી એક અઠવાડિયું લાગશે ઊભું થતા એવું કહે છે. એ આવતા રવિવારથી શરૂ થશે. બાકીનો આ બધી વસ્તુ જે વઢાઈ ગઈ છે હવે એને કાલથી ભરવાની પ્રક્રિયા, એટલે પૂળા વાળવા, ટ્રેક્ટર ભરવા. અને ભાઈ આપણે આ 1 મહિનાની બધાય સેવા કરી. ભાઈ તમને શું અનુભવ થયા પરેશભાઈ? પરેશભાઈ માવો બોલો બોલો, જલ્દી બોલો. એક તો ગૌ સેવા આનંદથી થઈ અને શરીરની સ્ફૂર્તિ રોજે માટે હે ને સારી રહે છે. માનો કે સવારે 5:30 વાગે ઉઠી, 5:30 ઉઠીને હા હા 9 વાગ્યા લગન વાઢીએ છીએ. હા, આખો દિવસ સ્ફૂર્તિ રહે છે, સ્ફૂર્તિનો આનંદ થાય છે. વાહ ભાઈ વાહ. પરેશભાઈ આજથી વર્ષો પહેલાંની વાત, અત્યારે બધાને આયુર્વેદિક દવા લેવી પડે છે. બધાને ખબર છે કે પહેલાંના વ્યક્તિઓ 100 વર્ષ જીવતા હતા અને આવી જ રીતે મહેનત કરતા હતા. જોઈ લો, ધૂળ હારે રહેતા હતા, 100 વર્ષ જીવતા હતા. અત્યારે એસીમાં રહી અને મારા બાર તડકામાં નથી નીકળી શકતા, એટલે એની સ્મૃતિ ખોવાણી છે. બધાએ મહેરબાની કરીને થોડાક વહેલા જાગતા થાવ. કાર્યક્ષેત્રમાં કંઈક બધાય દોડો, હાલો, ઉઠો, જાગો અને ભાગો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.